विनाश करती तेग वड़े जननी ना जाया कवि गाया लोक विरला कोक जड़े मैदाने मरवा अवसर वरवा मरद कसुंबल रंग चढ़े जिए मरद कसुंबल रंग चढ़े जिए मरद कसुंबल रंग चढ़े। शौर्यवान वीर नारी એટલે કે મહારાણી લક્ષ્મીબાઈ। વર્ષ હતું 1835। બિથુરના પેશવા મહેલમાં એક દીકરીનો જન્મ થાય છે જેનું નામ પડ્યું મણિકર્ણિકા। મણિકર્ણિકાને પ્રેમથી બધા મનુ કહેતા। વર્ષ 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે મણિકર્ણિકાના લગ્ન થાય છે અને મણિકર્ણિકા બની મહારાણી લક્ષ્મીબાઈ। વર્ષ 1851માં તેને પુત્ર જન્મે છે પણ 4 જ મહિનામાં એ પુત્ર મૃત્યુ પામે છે। ત્યારે ઝાંસીના રાજા ગંગાધર રાવે દામોદરને દત્તક લીધો અને 1853માં તો રાજાનું પણ મૃત્યુ થયું અને
રાવસીનો સંદેશો લઈને આવ્યા છે અને તમને ભણવા આવે છે. હું કેપ્ટન એલિસ ડેલહાઉસીનો પત્ર લઈને આવ્યો. રાણી સાહેબ, તમે આ પત્ર પર સહી કરી આપો, જેથી તમને એવરી મંથ 5000 નું પેન્શન મળશે. અને હવે તમે આ જીત છોડી દઈને આ પત્ર પર સાઇન કરી આપો. 5000 નું પેન્શન અને આટલું તમે ગરીબોમાં દાન કરી દઈએ છીએ અને તમે આ કાગળના ટુકડાથી મારી ઝાંસીની ગાડી છીનવવા માંગો છો. સરકારનો આદેશ છે રાણી સાહેબ, જો તમે આ પત્ર પર સહી કરી નહીં આપો તો અમારે બારબ્રેક કરવો પડશે. અરે કહી દો તમારા ગવર્નરને કે ઝાંસીની રાણી હજુ જીવે છે. હું મારી ઝાંસી ક્યારેય નહીં આપું, ક્યારેય નહીં. શું થયું? અરે રે, ભૂલી ગઈ. આ ગમલાબેન તો ભૂલા કરે છે. આ યાદ આવ્યું, રાણી સાહેબા, આપણા ગામમાં ગોરાઓ આવ્યા છે અને એ આપણો કિલો બળજબરીથી પચાવી કાઢવા માંગે છે. ગંગા કહી દે ગોરાઓને કે ઝાંસીની રાણી ક્યારેય ભીખ નથી લેતી, યુદ્ધ કરે. ઇતિહાસકારો નોંધે છે કે 1857ના બરવા પહેલા રાણીએ ઝાંસીના કિલ્લામાં મહિલાઓની એક ગુપ્ત સેના બનાવી હતી, જેનું નામ હતું દુર્ગાદળ. એ ગોરાઓને એમ છે કે સ્ત્રીઓ માત્ર ચૂલો જ ફૂંકે, પણ આને ખબર નથી કે અમે આ જ ચૂલાની લાકડી તિલક લગાવીને યુદ્ધ કરવા જઈએ છીએ. મહારાણી, અત્યાર સુધી ભલે મેં હાથમાં વેલણ પકડ્યું હોય, પણ હવે આ હાથમાં તલવાર પકડીને એ ગોરાઓની ખોપડી તોડી નાખીશ. મહારાણી, ગોરાઓ અને એની સેના પાસે તો બંદૂકો અને તોપો પણ છે અને આપણી પાસે હથિયાર પણ નથી. હવે કેવી રીતે કરીશું? એ બધું તો નથી, પણ આપણી પાસે અક્કલ તો છે ને. તમે બસ મારી યોજના ગઢના કાંગરે અંધાર ઘેરાય, છેલ્લી જોત હવે ટમટમાય. રાણી લક્ષ્મી તલવારની ધાર, જલકારી બની બીજો હું અવતાર. આહુતિ આપી અમર થાશે નામ, દુર્ગાદળનું આ મહાન કામ. જય હો, જય હો. ઓમ નમઃ પાર્વતી પતે. સર, આ રાણી કોઈ સામાન્ય સ્ત્રી નથી. તેને બધી સ્ત્રીઓને ભેગી કરીને મહેલમાં દુર્ગાદળ નામની સેના બનાવી છે. સર, આ કિલ્લાવાળી વોલ બહુ મજબૂત છે. આપણી કુદરતે કામ નહીં કરે તો સર, તો જ વિજય મળશે કેપ્ટન, તો જ વિજય મળશે. ગદ્દર મળી ગયો છે સર. વિશ્વનાથ, come here, come here. Oh, Vishwanath. Come here, my friend. Alice, Vishwanath, this gift for you. હવે આ દક્ષિણ દરવાજો તમારો થયો. Very good, very good. Good
નિશ્ચલા મેં સાંભળ્યું છે કે રાણી બહુ સુંદર તો છે જ, પણ સાથે સાથે ખતરનાક પણ. લોકો એને સાક્ષાત દુર્ગાનો અંશ કહે છે. combination of beauty and bravery. Interesting, interesting. Captains, I want Rani Lakshmi Bai in any situation. Understand? Yes, sir. है प्रचंड बोल मस्तकों के झुंड बाज चंद्र की घड़ी तुम गुहार दो રાણી સાહેબ, અંગ્રેજોએ દક્ષિણ દરવાજો તોડી નાખ્યો. તો અત્યારે કિલ્લાની માહિતી આપી દીધી. હવે થશે સામ સામેની લડાઈ. મારા ઉતાવળને વખત આવી છે. હાર, હાર, હાર! પણ રાણી સાહેબ, તમે બચશો તો જ આ યુદ્ધ જીતશું. મારી પાસે એક યોજના છે. કેવી યોજના જલધારી? મારા ને રાણી સાહેબના કદ કટ અને ચહેરાઓ સરખા મળે છે. હું રાણી સાહેબનો પહેરવેશ પહેરીને મુખ્ય દરવાજો ઉભરીશ, જેથી કરીને અંગ્રેજો ત્યાં જ રોકાઈ જશે. પણ ઝલકારી, જો તું પકડાઈ જઈશ તો તારું મોત નક્કી છે. મોત તો એક જ વાર આવવાની છે કાશી, પણ આ દેશ માટેનું બલિદાન આનાથી વિશેષ શું હોઈ શકે? હું તને મરવા માટે કઈ રીતે મોકલું? મેં તને માત્ર મારી અંગરક્ષક નહીં, પરંતુ મારી બહેન માની છે. એક બેન બીજી બેન માટે આટલું બી ના કરી શકે. ઝલકારી, બની હશે સાક્ષાત દુર્ગાનું રૂપ છો. હા, સાક્ષાત દુર્ગાનું રૂપ છો. ઝલકારી બાઈની ઝલકારી બાઈ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય ભવાની! કરધારી તલવારમ કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ બંદૂક બહારમ મારા મારમ હાહાકારમ હોકારમ નરકાય નદારમ કરત પુકારમ મુખ ઉચારમ રામ નથી વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી જી ના મરદોનું કામ નથી. આ બાજુ ઝલકારીબાઈ અંગ્રેજોને યુદ્ધમાં ઉલઝાવી રાખે છે અને રાણી લક્ષ્મીબાઈ સખી કાશી સાથે કાલપી જવા નીકળી જાય છે. ત્યાં તાત્યા ટોપે સાથે મળીને ગ્વાલિયર પાછું મેળવવાની અને યુદ્ધ જીતવાની યોજના બનાવે છે. મે 1858માં રાણી લક્ષ્મીબાઈ તાત્યા ટોપે સાથે મળીને ગ્વાલિયર જીતી લે છે, પણ અંગ્રેજની સેના તેની પાછળ પડે છે. 17 જૂન 1858માં કોટા કી સરાયમાં રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. મહારાજ સાહેબ, અહીંયાથી પાછળ વળી જાઓ. અંગ્રેજો ચારે તરફ ઘેરો વાળી દીધો છે. કાશી મનુ ક્યારેય પાછી નથી વળતી. તે હંમેશા આગળ જાય છે. કાં તો સ્વર્ગ અને કાં તો સ્વતંત્રતા. ફિરંગીઓ પર ફરે જેમ સિંહથી હરણા ડરે સદા એ શિવાજી રાજેશ્વરે ફિરંગી ફોજ પકડતી तिरंगी फौज पकड़ती तिरंगी फौज पकड़ती સાહસ ને સંચરે પરાક્રમથી જે પગલા ભરે મોતથી મર્યા પછી ના મરે મદનની બીજ ઝબૂકતી
નદી નદીને મળે સદાય શ્વેત રંગ સંચળે જળમાં કાલાર રંગ ખળખળે લખને લડખડે પંડ એનું ઘાયલ થઈ પડે સુહાગી સહેતો થઈ ભળે કદી સમર્પણ ન કરનારી ઓ કદી સમર્પણ ન કરનારી ઓ વતનની પ્યારી લક્ષ્મીની જય જયકારી ઓ લક્ષ્મી જ્યારે લડે રણચંડી ફરે લક્ષ્મી જ્યારે લડે રણચંડી થઈ ફરે લક્ષ્મી જ્યારે લડે રણચંડી થઈ ફરે હો માથા પડ્યા ને ધડ રે લડ્યા રંગાયા કસુંબીને રંગ જોને માથા પડ્યા ને ધડ રે લડ્યા રંગાયા કસુંબીને રંગ જોને પાડ્યા થઈને પૂજાયા કેસરીએ રંગાયા કસુંબીને રંગ રાજ મને લાગ્યો રાજ રાજ લાગ્યો કે રાજ માને લાગ્યો કસુંબીનો રંગ મારી જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ રાજ આમે પીધો કસુંબીનો રંગ માના ધોળા ધાવડ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો રાજ રાજ લાગ્યો કે રાજ માને લાગ્યો કસુંબીનો રંગ કહેવાય છે કે રાણીના વિશ્વાસુ સેવક ગંગાદાસે રાણીનો દેહ અંગ્રેજોના હાથમાં ન જાય એટલા માટે ત્યાંને ત્યાં જ તેમના ઝૂંપડામાં રાણી લક્ષ્મીબાઈને અગ્નિ સંસ્કાર આપ્યા અને માત્ર 29 વર્ષની નાની વયે મણિકર્ણિકા ઇતિહાસમાં અમર થઈ ગઈ અને અંગ્રેજ યુરોઝે પણ લખ્યું છે કે બળવાખોરોમાં સૌથી બહાદુર અને સૌથી શ્રેષ્ઠ યોદ્ધા હતી ઝાંસીની રાણી મહારાણી લક્ષ્મીબાઈ तुम खूब लगा लो नारा, ये